મોય જવાય મત તારી મોય જવાય કો પડ્યો તો કણ હાઈ કો પડ્યો ઓ તમારું જાય તમારું ઓ અમારો મત આ ફૂલ ગરી ગયો આ દૂધી ચાલે કો પડી ગયો છે તો કણ કોમ કરે ઊંધો પડ્યો તને હણકો પડી ગયો કો મને મેલ્યો પણ તારો ગોગળો થોડો માપનો રાખ કે ને આવું દેવા મો મારા બાપા કઈ જવાની તમે જો તારા બાપાને ખબર પડે હ કઈ કણ જવાક ના જવાય પેલા કપા નેરવા નહીં ખબર પડતી ખબર નહીં પડતી કે હું ચાલ મથુર લાયો છું તો કરે ચાલ મથુર તે ટાઈમ જો ચલા વાજે 1 વાગ્યો અમારે તો છે મથુર આયો ખરા તરકા હોય કા આયો હું ખવારે બાનું હોય કતારે બાનું બપોરે 1 વાગે ક્યો આર કો માર બાપા થોડી કેવું છે તમે જો તાર બાપા નું કીએ તું હું કહેવાનું હું કીએ પણ મને કે બાપો ખેતરમાં જતે તે તમારો જમાઈ તો કોમણે મેલ્યો તે બોલો મે ઓરથઈ છે એમ કેવું છે તાર બાપો કોક તો કહે કીવાને હું વોક કર્યો હું કોઈ ગુનો કર્યો એ તો બહુ વાળા કેવું છે બધું હું કીએ અજે કીધું એ તો હું કહું તું સોની મોની પેલા કપરે નેરવાં કહેવાતી અને ઈ કાકડી બાકડી લેવા જતી ના મો પગના મુકતી ને કા હાલ હમણાં કોક બોલાય હમણાં હાય યુવાનું જાય યુવાનું મજૂરી કરી મરી ગયો હું આ પગ ગઈ ગયા અલે કે કના માટા ઓ તમારું જાય બેટ વડે તમારું આ કના માટા તમારા માટા કરું છું આ તમારા માટા કરું છું બધું ના તાર મારા માટા કરું છું બધું તો એ ચાર મે તો લાવે છે તે તો મને મારવા કરે છે ખરેખર તું ભણી નહીં હો તારો બાપો કહેતો તો કે મારી છોડી 12મું ભણી પણ ભણી નહીં આ ગણાય નહીં આ તારો ભા ચલા વાજે 2 વાગ્યા સુધી મજૂર ખેતરમાં રહી અને આ ભૂસે ડોહા થઈ ગયો હા ટિફિન લઈને આવવાનું ખબર નહીં પડતી ટિફિન લઈને આવવાનું ખબર નહીં પડતી અને આયો હું હું કહું આવશી અમર આવશી ઘેર કોમ કરતો હશી 2 વાગે આવશી પણ આ તો ઠસુક કરતો ખાલો મુલો આયો મારે બીજું કોઈ કરવું નહીં આ એક છે ને આખી પાડી નેદી નાખ નેદે ને એટલે હણકો મળકો બધું મટી જાય ઉભી રે આ એક પાડી હારી નાખજે હું જોઉં તારો બાપો દિન કહેતો તો કે મારી છોડી તો છોકરા જેવી છે તમે ક્યાંય કોમ કરો પાવડા આવે તો નેકોય કઈ નાખ પોણીએ વાળી નાખ પણ તું ટિફિન લઈ નહીં આવતી તું હું પોણી વાળ હું કેવું મારે તને હું કેવું તું હજી જા મારા નજરથી હજી નથી જતી રે નકર હાલ હમણાં અમે રિક્ષા કરી મૂકવા બી પડશે મારા હમણાં હાલ હમણાં હાય પછી નેકળવા કરવા ઘરમાં બે આ ઘરમાં બે તું હજી પર નજર આમાં આગી જતી રહેવાથી હાય તારા બાપાને બોલાજે તારી માને બોલાજે મને ઓગળી દે ને તો ઉભો બારી કુટું તને ખબર નહીં મારી તું તાર ડોહાનો ઓળખ્યો તારા તને ઓય લાયો હું એમની ઉપાડી લાયો હું પછી જા આ ભૂસે ડોહા થઈ ગયો સવારે 6 વાગ્યાનો ઓય આવ્યો હું તારો બાપો તારો ભાઈ તારે નવરો ના હોય તે આવી જાય હોય કણ ફોન કરું તો અરે કર કોઈ ઉપાડશે નહીં કે આવશે નહીં કોઈ હાલ ઈવન કોમ ધંધા ના હોય અરે ફોન ચોય લાયા હણો મોટો જો ને ફોન લાયા હું મને તો પૂછ્યું નહીં અરે એક વખત છે આબા દે તમારા બાપાના જ આબા દે માં હારાના જ આબા દે કેવું છે હા બોલો લઈ આયા હણો મોટો પપ્પા હા બોલ બોલ કોણ મારે તે શું કરું તે આઈએ હાર 2 જણા આઈએ ખબર છે કે જમાઈ તો મારો ₹1,00,000 નો છે પેલા બાપુ હેલો આ થોડી વાર રહીને આઈએ અડધા કલાક પછી એનું શું કામ
અરે એનું શું કામ છે પણ કોમ છે મારા એ તો હાર હેડ નોકરીથી આવે તો લઈને આવું. તો નોકરી ક્યાં છે વાત કરો નોકરી જાય છે તો હમણાંથી. તારા પઠેમ તો બધા ઈ ના નવરા હોય હાર આવીએ હો મેં ના નવરા હોય જલ્દી આવજો તમે હાર હાર આવીએ. અરે ભાઈ બોલો બોલો પપ્પા બોલો. હા તું આવ્યો આજ રજા પડી હતી સારું કર્યું નોકરી. હું થયું તે અલે યાર પેલા બે જણા તાર બુન ને તાર બનેવી નહીં હારો લડ કરતો. એ તો કદી એવો તો કદી ફોન આવ્યો નહીં લડવાની વળે શું એવું લડવાનું થયું એવું એ તાર બુનને ફોન કર્યો તો એવું. કે આપણે જવું તો પડશે બુને હું નહીં હું ડોખા તો જે ખબર પડે. એ તો અહીં જવું કે આપણે ખબર પડશે કે આ તો થોડી રાગ રાગ જઈએ અને પૂછીએ આપણે એકદમ કોઈ બોલવાનું નહીં. ના ના પેલા વોક જોવાનો સોયનો વોક હોય કે જમીનનો હો. ઓ અમે પણ આપણે બુન છે ને હા તાર બુન હા. એ વધારે બહુ બોલે. હા તે પેલા જોઈએ પૂછીએ જમીન હું થયું હું નહીં આવો સીનો આપણે ધડાકો કરાય નહીં નહીં તે લાકડી બાકી મિલતા નહીં હો. ના, ના, નહીં મિલતું. તો વાગી જાય એવડું ના એવું તો નહીં કરું. હા એવું નહીં કરવાનું પછી. અને હું તો કેટલા 12 ગામનો સરપંચ તો બરાબર? પછી આપણી આપણી આ એક ગામમાં જાય વાત તો કે આ સરપંચ આવો છે. અને આપણા ઘરની પત્ની ખોડી જાય બુડો. ઓ હારું પથારી ફરી જાય. બાપ બેટો આયા અને જમીને માર્યું હા આવું તમે- થાય. તમે ના મરાય. એટલે આપણે એવું નહીં કરવું હવે પૂછીએ. તાર બુનને પૂછી દો સર ઘેર ટોકો પાડજે. સોરી આ બધું પીવું એક જ હા, બાબા હા, હા. આવો એ આવો સુખી આવો દેવ 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 લે પાણી પલાય હા હા બુડા આવ્યો હા હા એ લ્યો ફોન કર્યા તા તે. કંટાળી લે બાબા પાણી તું આ બધું તમારે તો નેદવાનું તું ન્યાય બોલાય. બેહો કેટલો બધો હો. આ નેદવાનું તું તમે બોલાયા મોન. ના ના તો બોલાયા નહીં તારે તમને ખબર તો હ કોઈ વાતમાં ચાર નહીં એટલે ખોટું તમે એવું એકમ દોમ દોડ આયા કરો હતા હા હાલ ને હાલ આવો તો મેં કીધું કઈ આ તો લડે બાજુ હવે ઝઘડો કર્યો. એ તો શાંતિ રાખ બાપા એવા પાણી પીવા દે પછી તાર જે કેવું હોય કહેજે તોય તાર તો ન્યાય એમ બેહો કેટલો બધો થાકી જાય અમે તો હેરતે હેરતે. પાણી ના છોટાવાય. એ શેઠિયા બોલો. કહો તો ડમરનો રોડ કરી આલે. હા. તમારા ઝઘડો ઘણો ચાલે ભાઈ બેન. હવે એક વાત ઉપર તમે આવો હાલ શું કીધું તમે આ નેજાને પાણી કીધું ને હા શું કહેવાય રેત કીધી ને હા. આવું કે પાણી પાણી છોટાવો હવે વિચાર કરો આ વાત આવું કરો તો શું કરતી છે બોલો એ તો માર ભાઈને કીધું એટલે માર ના કેવું પડે માર ભાઈને કીધું મને તો માર ના કેવું પડે પણ તારે એમ કહેવાય કે ભાઈ શું કરીએ નેરિયું હરી તો હોય એવું કેવું પડે તો કેવું પાણી પાણી છોટાવાનું કહેવાય અરે વાત પડી પેલો ચમ બોલાયા મન. બાપા મુએ ફોન કર્યો તમને ના ફોન નહીં કર્યો. તમને ફોન કર્યો ના નહીં કરી તો પછી મારે તો ખપું જો ને હવે તમે ફોન કરીને બોલાયા એને કયો આરતી વાની કોરાય. આ હું કહું મારા બોલે એ બધું મારા મને હું કહું છે તમારે તો તે મને ધક્કો માર્યો તે મને ઓય કઈ હરકો પડી દીધો વાત કરો તે ધક્કો નહીં માર્યું હું તમારો હમીદ સાથી કહું 4-5 ચપ્પલ ઠોચ્યો હું નહીં ઠોચ્યો એમ નહીં હવે આપણે હવારે વહેલા 100 વાગે ઉઠી મજૂર લઈને જાવ ખેતરમાં 2 વાગ્યા તોય ટિફિન લઈને નહીં આવી બોલો બોલો શું કરવાનું હું કે ખબર વિચાર કરો તમે શું કરવાનું રૂપિયા લે ને તાર બાપા 5 લાખ રૂપિયા લે ને એવું તો હું બોલો જ નહીં 5 લાખ રૂપિયાનું એ એમ કહેતી હતી કે મારા બાપાએ તારા પાસે 5 લાખ રૂપિયા લીધા હે એટલે હું બોલે નહીં હેકતી ઉપરથી એ કહેતી હતી ઓહો 5 લાખ રૂપિયા શું કરવાનું કયો અમે ત્રીજો માણસ હોય તો ખબર પણ તમારે બેનું ચિયું સાચું હોય. આ બે બેનું ના મોને કોક પ્રભાવ મોને આવે તો વાત મોને. મોનેમાં તમારું આ મોનેમ ના આવે તો આનું આરતીનું ના પણ મોને. મારા પર વિશ્વાસ નહીં આવતો તમને હવે હાલ તો સીધી આપણે મોનીએ બે હરખો દેખો. એક કેવમ ને કેવમ. હા આવો લે હું થી સર તમે કોણ બોલ આ જુઠ્ઠો ભાયા આ જુઠ્ઠો ભા આપણો અડીન જ છે અડી છે પણ ચમ લડલડ કરો હવે કઈ અવાજ ચાલુ બાપા વાત સાચી આઈ કોણ બોલતું તું વધારે આ રે બોલતો તો કેવું બોલતો તો આ કેવું બોલ્યું પૂછજો જો બસ તમારા આગળ હું કશું બોલ્યો હું તો બોલો આ હું કેવું બોલતો તો આ તો જબરું બોલતો તો હું કહું હું થયું છે કોઈને મારે હું કહું જો મારે એવું કરતી નથી તામ કે 4-5 બહેરો ભેગો થઈ ગયો જોડી રાખે એવી તો વાતો કરતો તો તમાર કહું આ વાલા ઓય ખબર નહીં પડતી તમાર કહું ના ઓય માં ટપકો મેલ્યો એટલે મારે ઊંઘો આવક ના આવે હા વાત સાચી માજી ના નહીં ધક્કો મૂકી ના નહીં બરોબર આપણે સાચું બોલવાનું ધક્કો મૂકી ના નહીં અલ્યા તમે બે જણો લડ્યા બાજ્યા વગર આ શેતીનું કામકાજ કરો કે કશું એ પાછળ બાપા. ખોદવાનું કરો. હા,
આ નેદમણ જોઈએ છે આ કપાર બાપા કેવું હો પણ આ ઘેર પંખો ચાલુ કરીને ઊંઘી ને તે ઉડતું જ નહીં શું કરવાનું કે ઓન અલે 25 રૂપિયા ભાડે એવું છે પણ આવું તો 25 રૂપિયા ભાડે કે એ તો બે ઘેર જણા પંખા હોય ને તો ભાડે બીજો મજૂર કરી ને જોડે રહીને સાફ સુફ કરાવી દો પણ મજૂર તો ચેલા કરે આપણે આ કોણ છે એમાં હારો હું વાપર્યું આ તમાર સોળી ગોગડો બહુ છે એ તો ધ્યાન પણ મેં એવી છે અમારે. અમે તો કઈ ના લઈએ કા બોલવા વાળી હ બોલે કરીને કાઢા તો તમે છૂટશે ખાલી. પણ મને ફોન કર્યો તમે કોઈ ફોન કર્યો આખો તમે વગરો કઈ ના લાંડો લીધી? લેવાને તો શું કરવાનું કયો આ છોડી આવું કરે તારે બે શબ્દો કીધું નહીં બે ભાઈ ઈવન ઠપકો આલીને જો આ તો આબરૂ જ આવતી અમારી પણ મને એવું કે છે કે આ તો બુદ્ધિ નહીં ગોડા જેવા છે લ્યો, અત્યારે આવું એટલો કહેવાય? વાર અમે તો કાઢ્યો છે હવે તારા કરતા મોટા લે હું બોલા તો આને હું લ્યો હું કરવા બાપા આપણે આમાં શું કરવાનું ઠપકો કરી દેવાનો તમે મત કહું તા લ્યો રાજી ખુશી રડી કહો અમે કરે હા. ઠપકો દઈએ હા પણ આ એવું તો પણ દીધું તો થયું કહું હું 4-5 ચપ્પલ દીધો નહીં દીધો એમ નહીં આની સભા મોડી તમે આ કેમ ભાઈ આયા લ્યો અમાર પાડોશી જ આયા લ્યો આવો ને લ્યો. તમે તો હાથ લાંબો ના કરો પણ અમે તો કરીએ લે. મને તો ખબર નથી કે તમે આયા હોય એવું તો આ તમારા ગામની લોકો અમારા ભાઈ પર લ્યો આ શું કરવાનું આ બે જણો લડ કરો શું વાર રાખો તમે ઘરમાં બે વાહન ખખરી નહીં તો ઘર ના કહેવાય આ ફોન કરીને અમારે આપવું પડે હવે વાત આજ પણ આ ફોન કરવા વાળો જ ગોડો કહેવાય વાહન ખખરી સાચી વાત પણ ફૂટી જાવ તો વાહન બધો ટાટકી જાવ તાચી તો બોલો જ હોય તો નવો લવાય પણ મારું કેવું હોય હા. પણ તાત્કાલિક ઓન ફોન કરાય કે હાલ ને હાલ ઓ ઓહમ કો તમારે કોમ કોમ ના હોય હોય તમારે કોમ હોય કે નહીં કોમ કરતું મિલીને આવું અરે બે જણ નવરા હોય હવે અત્યારે તમે વિચારો આ મંદી સીઝન ચાલે બધું આ ડવરે હવે કોઈ પણ ભાડું હોય ના હોય રિક્ષા વાળા તો કોઈ 100-200 રૂપિયા ના આવે 1000 રૂપિયા ભાડું થાય થી 1000 ની જ વાત કરી તાણે યાર અને પૂરા અમે તો રિક્ષા તો કોમ કાઢી દીધા ને અહીંયા તે જે હોય બધું પતાવી દો શાંતિથી અલ્યા મેમોન હા મારે ચિયા મારે આ હું જ કૂટવા જવાનું હતું તે ના જોરો હોય આવ્યો હવે આ તે કૂટવાનું જ આવ્યું ત્યાં શું થયું આ મોલ્લું કુટો હોય આયા રહ્યા જો અમારા બાબલાને આ છોકરા નોકરી હતી તો રજા મેલાઈ બોલો હવે લ્યો, આ નુકસાન નહીં કરવા યાર કે ભાઈ જ ને, હા. ઓ કેમ ભાઈ તમને ચીજ ના ખબર પડી હોય કઈ અલ્યા હું તો અથઈ જતો તો મારે પેલા લેબુડિયા વાળામાં હા તે કીધું આ બખાડો હલો થાય તો એનો હોપલું ઓમ થતો સીધો વાયકલ વચ્ચે ઉભરો પડ્યો હું એ પાવડાનું તો કામ કરતો હતો ને મારા ખેતરમાં હા ઈ કણે માં જે 4-5 બહેરો બથામાં બથાઈ ગયા ઓહો. ઓમ લડવા એવું તો એવો અવાજ આવતો તો યાર હોય કણ 4-5 અવાજ નીકળ્યો પહા ઓહો મારે જબરદસ્ત કાઠું ઓ કામકાજ છે. આ તો મોર જેવા બનાવી દીધા કને? ઓન હું તો યાર મારું ના આને બધું જવા દો આપણે તમે કોમ કરો ઓન લઈ ના જતા રવા દો અને કારે રોટલો ના લઈ જઈ એમ તો હા? ઉપર તો લઈ તો ના જઈ બે ગોટીઓ હોલ મિલિંગ કરે રાખી તો ના લઈ જવા નહીં ઓહો આપણે લઈ જાવ કોકનું ઘર ભગાવાય યાર એટલે આપણે ચોકીએ લઈ જવાનું યાર તારું કયો તમે તમે હે ને આ લોકોને સમજાવી દો કે શાંતિથી રહો અને ઝઘડા બગડા કરશો નહીં અને એને રવા દેજો લઈ ના જતા પાછા નાખા ઓન તકલીફ પડશે યાર અલ્યા આ છોડીને ખબર નહીં કે જમાઈને ખબર બધી ખબર છે ચમ હું 12 ગામોથી પંચાયત કરું છું. એવું અને આ મારા ઘેર આવ્યું હા. એટલે બેને બરાબર શિક્ષા તો આલવી પડશે હા તો તમારે જે કેવું હોય કઈ જો મારે તો કોમ હતું હું તો જવું છું તારો મેં અમારા કપાય કણી અમારી કપાય અરે તમારી જ અમારું ના કપાય કરાય જમે હા, તમને તો ખબર તો છે અમે જીએ તાણ હો. મને ખબર છે તમારે કે હું ફોન કરી તમને કરે નહીં આમાં છે ને જો આ પેલી ચોખ્ખી ચાલન મારી આબરૂનું તમને કશું પડી જ નહીં મને તો જબરદસ્ત પડી પણ તમારે છોડી નહીં પડી તમારે છોડી કોઈ બે શબ્દ કહો આમાંથી આબુ ના જો મને બીજા ગામમાં હું પંચાયત કરતો હોય ને કે તમારા ઘરમાં તમારા છોડીનો ડખો હો તો પછી મારે શું થાય ઊંધું કરે વખત આવો તો પછી તમારા આબરૂ હાચવવાની મારી તમારે છોડી કે હાચવતી નહીં હવેથી આ ડખા ના થવું એટલે બે શબ્દ ભાઈ તું તો બોલ તો થોડી તારા હવે આવું કરવાનું નહીં અમારે તો બીજા જવાનું પાછું કૂટવા આનું કયા હતા આ પંચાયત વાળું. હવે તમે ઠપકો આલ્યો હો સુખ શાંતિ રહો અને આ સર ભાઈ ભગવાન શું આલ્યો ધંધો એવું કરી ખો એટલે અને આ પૈસા મળે. પાડોશી એ જૂઠો ભા તાણ. તે કોક આખું પાછું હોય ને તો મને કહેવાય છે હવે તો કહી દે અમે ઓહો કીધું આ રાજી ખુશી નેદો ખોદો અને તમે મજા કરો અમે પૈસા હારા મળશે. કહી દો પૈસા હારા મળશે આમાંથી ઘેર હું ઘર બંધ કરી દે બંધ કરાવી દે ઊંઘવાનું હોય પણ બપોરે થોડો આરામ કરવો પડે બપોરે પણ હવારે જે ઉઠતું ને એટલા વાગે આવી પૂછો છો સવારે વહેલા હવે ગરમીનું વહેલા કામ કરવું પડે પણ આવા તારા કો હા તમે કહી દઈએ હા, કહી દઈએ. વહેલા આવી જાઓ ને તો તારે સવારે. સહનશક્તિ બેને રાખવાની તમે જીએ અમારે બીજા ગામ જવાનું હો, આવજો હો એ આપજો રાજી ખુશી રહેજો પાછો હળામળા ના કરો ને પૂંઠાય આવીને.
આ તો બે ગોડો ને બે બે વો. પડતી તને ખબર નહીં પડતી મને બધી ખબર પડે હા પેલો જવા દે અમે તમે જવા દે અમે જો અમે હાલમાં જોબી જોબા ના પાય નાખું થઈ ગયું પેલું એક તો જીવ ને બીજું જશે તને તમ ખબર નહીં પડતી આવું હાચવીને રાખ હું હાચવીને રાખું મને ખબર નહીં પડતી પોચ મોણો વચ્ચે પંચાયત કરવા એટલે જઈ તું આવડો ફોન રાખવાનો નથી બાવડો ફોટો ફોન લઈ હા આવ્યો હારું એ તો કેવા ભૂલી ગયો હે? ફોન તો હિલાઈ ચાલ લઈ આવ્યો તમારામાં જ ખોમી છે હું આટલું સારું રાખું મોબાઈલ લઈ આલું પણ હું નેબદો હવારે આબુ ના પડો હંગાત હંગાત આબુ પણ તમારા મોક છે તમે આવડા નાવડા મોબાઈલ લઈ આલો ને તમે આવડા આ તો બીજા વાતો થઈ તમે તો લાગુ નહીં થઈ ગયા અમે હું લેવા લાગુ થઈ તાર જઈએ ખેટ 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 નું કરો તું ઘરમાં જ આવે અમારે અડતો ના નકર અમાર જેવા કોઈ સપોર્ટ નહીં કરે ને જતું રહે એકલા નું અધિક આવું પડશે ચાકો ને તો પછી તું એ આયો હંગાત હોય કણ હાય કંટાળ્યા